स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 29મા અઠવાડિયાનો શનિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ 2 સત્યો તરફ ધ્યાન દોરે છે. સત્ય 1, જીવન પલટું કરવાની જરૂર. સત્ય 2, હું ફળ પેદા કરું એની ઈસુ રાહ જુએ છે. અંજીરી અંજીર આપતી નથી, પણ ઈસુ માળી બનીને અંજીરી માટે પ્રભુને રાહ જોવાની અરજ કરે છે. ઈસુ મારે માટે પણ પ્રભુને ધીરજ ધરવા આજીજી કરે છે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ, અધ્યાય 13, કડી 1-9. બરાબર આ જ વખતે કેટલાક માણસોએ આવીને ઈસુને ખબર આપી કે ગાલિલના કેટલાક માણસો બલિદાન ચડાવતા હતા, ત્યારે પિલાતે તેમની કતલ કરી નાખી. ઈસુએ તેમને જવાબમાં કહ્યું, એ ગાલિલવાસીઓની આવી દશા થઈ, એટલા ઉપરથી જ તેઓ પોતાના બીજા દેશજનો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો? હું તમને કહું છું કે એમ નથી. પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે પણ એ જ રીતે નાશ પામશો. અથવા તો જે 18 માણસો સિલોઆમનો મિનારો તૂટી પડવાથી કચડાઈમુઆ હતા, તેઓ યરૂશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે દોષિત હતા એમ માનો છો? હું તમને કહું છું કે એમ નથી. પણ જો તમે જીવન પલટો નહીં કરો તો તમે બધા પણ એ જ રીતે નાશ પામશો. પછી તેમણે તે લોકોને આ દ્રષ્ટાંત કથા કહી. એક માણસની દ્રાક્ષની વાડીમાં એક અંજીરનું ઝાડ રોપેલું હતું. તે તેના ઉપર અંજીર શોધવા આવ્યો, પણ એકે ન મળ્યું. આથી તેણે દ્રાક્ષની વાડીના માળીને કહ્યું, જો 3 વર્ષ થયા, હું આ અંજીરી ઉપર અંજીર શોધવા આવું છું, પણ મને એકે અંજીર મળ્યું નથી. એને કાપી નાખ. જમીન શું કામ નકામી રોકવી? ત્યારે માળીએ કહ્યું, સાહેબ, એને આટલું 1 વર્ષ રહેવા દો. દરમિયાન હું એની આસપાસ ગોળ કરીશ ને ખાતર નાખીશ. એ પછી એને ફળ આવે તો ઠીક છે, નહીં તો કપાવી નાખજો. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ તેમના સમયમાં બનેલા 2 કરુણ ઐતિહાસિક બનાવોનો સહારો લઈ ધર્મવિદ્યા સંબંધી સાચી સમજ આપે છે. પહેલો કરુણ બનાવ માનવ સર્જિત છે. રોમન ગવર્નરે બલિદાન અર્પણ કરતા ગાલિલવાસીઓની કરેલી હત્યા. અને બીજો કરુણ બનાવ છે અકસ્માત, જેમાં યરૂશાલેમવાસીઓ મૃત્યુ પામ્યા. ઈસુ જે સમજ આપે છે તે આ છે: માનવ સર્જિત હત્યા અથવા અકસ્માતે થયેલા મૃત્યુનો ભોગ બનનારાઓ તેઓના સમકાલીન કરતાં વધુ પાપી હતા, એટલે આવું નથી બન્યું. પાપને અને તેમના અંતને કોઈ લેવા દેવા નથી. પ્રભુ પાપની શિક્ષા અથવા સજા કરતા નથી. પાપનું પરિણામ આવે છે. ગાલિલવાસીઓની હત્યા એ રોમન ગવર્નરના ખરાબ કાર્યનું ખરાબ પરિણામ છે. પરિણામ રોમન ગવર્નરે ભોગવવું પડ્યું નથી, બલિ ચડાવતા ગાલિલવાસીઓએ ભોગવવું પડ્યું. કારણ આખી માનવજાત એક જ છે, એટલે એક માનવના પાપનું પરિણામ બીજાએ ભોગવવું પડે છે. યરૂશાલેમમાં સિલોઆમનો મિનારો તૂટી પડ્યો એ કાર્ય છે. એ કાચું કામ કરનાર કડિયાઓ હતા. પરિણામ ભોગવવું પડ્યું યરૂશાલેમવાસીઓને. છતાં ઈસુ પાપથી દૂર રહેવાનું કહે છે, જીવન પલટો કરવાનું કહે છે. મારા પર આવી પડતી આફત અને મારા પાપને કોઈ સંબંધ નથી. છતાં ઈસુ આપણને જીવન પલટો કરવાનું કહે છે. એક રૂપક દ્વારા ઈસુ જીવન પલટો કરવાની સલાહ આપે છે. સમય આવે વૃક્ષ પર ફળ આવવું જોઈએ. વૃક્ષનું જીવન જ એ છે કે તે ફળ પેદા કરે. વાડીના માલિકે અંજીરી પરથી અંજીર મેળવવાની અપેક્ષા રાખી છે. વાડી એટલે માનવ જગત. વાડીના માલિક એટલે પ્રભુ. વાડીમાં અંજીરી એટલે હું. મારા જીવનનો હેતુ જ એ છે કે હું ફળ આપું. ફળ આપવાનો મારો સમય થઈ ગયો છે. હવે મારે અભ્યાસ કરવાનું પૂરું કરવાનું છે.
કોઈક નોકરી શોધી લેવાની છે. મમ્મી પપ્પાના હાથમાં પગાર મૂકવાનો છે. અંજીરી સમય થઈ ગયો હોવા છતાં અંજીર પેદા કરતી નથી. હું નોકરી કરતો નથી. મારો અભ્યાસ પણ પૂરો થઈ ગયો છે. હું મમ્મી પપ્પાને મદદરૂપ થવાને બદલે ભારરૂપ થઈ ગયો છું. મારા પરિવારમાં અસ્તિત્વ હોય કે ના હોય, મમ્મી પપ્પાને કોઈ ફરક પડતો નથી, કારણ તેમણે મારા પ્રત્યે જે અપેક્ષા રાખી હતી તે પૂરી થઈ નથી. એટલે રૂપકમાં વાડીનો માલિક માળીને અંજીરીને કાપી નાખવાની સૂચના આપે છે. માળી એટલે ઈસુ. ઈસુ આપણા બેલી છે. તેઓ આપણા પક્ષમાં બોલે છે. પ્રભુ પાસે ઈસુ મારે માટે 1 વર્ષનો સમય માંગે છે. એ સમય દરમિયાન ઈસુ મને કૃપાઓ આપવાનું, મારી પાછળ મહેનત કરવાનું વચન આપે છે. 1 વર્ષમાં હું ફળ પેદા કરું તો ભલું. અંજીરી તો વૃક્ષ છે, માટે પ્રયત્ન ના કરી શકે. મારે પ્રયત્ન કરવાનો છે. મારો પ્રયત્ન એ ઈસુની કૃપાને મેં આપેલો સહકાર છે. ઈસુની કૃપા અને મારા પ્રયત્નો થકી ફળ જરૂરથી મળશે જ. पर दया करो, दया करो हे ईश्वर माया, मुझ पर दया करो. शरण તમારે આવ્યો છું, મુझ પર દયા કરો. पर दया करो, दया करो हे ईश्वर माया, मुझ पर दया करो.
पर दया करो, दया करो हे ईश्वर मारा, मुझ पर दया करो। पर दया करो, शरण तमारे आव्यो छूं, मुझ पर दया